નમસ્તે દોસ્તો, હું ભાવેશ રાવલ, એક નવોદિત લેખક. સ્વાગત છે તમારું મારી શબ્દોની દુનિયામાં, શબ્દોની માયાજાળમાં. કેટલીક વાતો કરવા આવ્યો છું, થોડીક શાયરી અને કવિતા લઈને આવ્યો છું. તો રજૂ કરું છું કે જિંદગીને કન્ફ્યુઝ કરવી હોય ને તો આ ફક્ત બે લાઈન છે, યાદ કરી લેવી. સાંભળજો કે જિંદગીની અંદર ઘણા બધા દુઃખો આવે છે, ઘણી બધી તકલીફો હોય છે. એ બધું કેમ આવે છે અને શું કામ આવે છે એની કોઈને ખબર હોતી નથી કે ભગવાને શું રચના કરી છે અને શું તમારા જિંદગીની અંદર ધારી રાખ્યું છે તો ભગવાનને જ ખબર હોય છે. પણ આપણે જિંદગી કેવી રીતે જીવવાની છે તો આપણે જોવાનું છે, આપણા હાથમાં છે. બરોબર છે? તો એટલા માટે ફક્ત મેં બે લાઈન લખી છે કે લાંબુ કહેવામાં રસ નથી, લાંબુ કહેવામાં રસ નથી, શોર્ટમાં પતાવીએ છીએ. લાંબુ કહેવામાં રસ નથી, શોર્ટમાં પતાવીએ છીએ. ગમ ભલે ને હોય ગમે તેટલા, મોટું વસ્તુ બતાવીએ છીએ. લાંબુ કહેવામાં રસ નથી, શોર્ટમાં પતાવીએ છીએ. ગમ ભલે ને હોય ગમે તેટલા, વસ્તુ મોટું બતાવીએ છીએ. એના પછી કહું કે જીવતા માણસને માફ કરી દો, જીવતા માણસને માફ કરી દો, ખોટાને માફ નહીં કરી શકો. જીવતા માણસને માફ કરી દો, ખોટો થયા પછી એને માફ નહીં કરી શકો. અને જો કરવી હોય ને તો મનની ગંદકી સાફ કરો. સાફ કરવી હોય તો મનની ગંદકી સાફ કરો, બહારની સાફ સફાઈ નહીં કરી શકો. બહારની સાફ સફાઈ નહીં કરી શકો. એટલા માટે કહું છું કે જિંદગીમાં આવ્યા છો ને, જિંદગીમાં આવ્યા છો તો એટલું ચોક્કસ ધ્યાન રાખજો કે દુશ્મનો બનાવીને ન જતા. જિંદગીમાં આવ્યા છો ને તો એટલું ધ્યાન રાખજો કે દુશ્મનો બનાવીને ન જતા. કોઈને ઉપયોગી ન થઈ શકો તો કાંઈ નહીં, કોઈને ઉપયોગી ન થઈ શકો ને તો કાંઈ નહીં, પણ જીવનમાં કોઈને ન નડતા. બસ આટલું જ કહેવું હતું. જો મારી આ લાઈનો ગમી હોય ને તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક અને કોમેન્ટ કરો.